આગળ વાત કરીએ પાટણની પાટણ જિલ્લા પોલીસની પોલ ખોલતો એક વિડીયો વાયરલ થયો છે। બુટલેગરો સરેઆમ કરી રહ્યા છે વિદેશી દારૂનો વેપલો। સાંતલપુર વિસ્તારનો આ વિડીયો હોવાની માહિતી છે। થોડા દિવસ પહેલા દારૂના અડ્ડાનો વિડીયો પણ વાયરલ થયો હતો। વાયરલ વિડીયોમાં બુટલેગરો વાતચીત કરતા નજરે પડ્યા છે। 2 દિવસ દારૂનું વેચાણ બંધ રાખવાની વાત કરતા બુટલેગરો નજરે પડ્યા। થોડા દિવસ પહેલા પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોરે પણ આ અંગે રજૂઆત કરી હતી, ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે। દારૂના દૂષણ સામે પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ પાટણમાં બેરોકટોક દારૂનો વેપલો ચાલતો હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। વિડીયો વાયરલ થતા જ પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે બુટલેગરો છે સરેઆમ દારૂ વેચવાની વાતો કરી રહ્યા છે, દારૂનો વેપલો કરી રહ્યા છે। 2 દિવસ દારૂ વેચવાનું બંધ રાખવું પડશે તેવું પણ આ વિડીયોમાં તેઓ વાત કરી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા એઝાઝ આપણી સાથે ફોનલાઈન ઉપર છે। એઝાઝ, પાટણ જિલ્લા પોલીસની ઉપર જે કામગીરી ઉપર સવાલો ઉઠાવતો જે વિડીયો વાયરલ થયો છે, શું વિગતો? જે રીતના વાત કરવામાં કે પાટણ જિલ્લાના અંદર છેલ્લા 3 થી 4 દિવસના અંદર જે વિદેશી દારૂના વેચાણ થતાના વિડીયો છે તે સોશિયલ મીડિયાના અંદર વાયરલ થઈ રહ્યા છે। જે પ્રમાણે હારીજના અંદર નાનો બાળક છે જે દારૂ વેચતો હતો તે વિડીયો વાયરલ થયો હતો। ત્યારબાદ પાટણ એસપી કચેરીથી 50 ફૂટની અંતરે જે વિદેશી દારૂનો ઠેકો હતો ને તેના ઉપર ખુલ્લેઆમ લોકો દારૂ પી રહ્યા, એટલે બારની જેમ દારૂ ચાલતું હતું। પરંતુ કહી શકાય પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે જિલ્લાના અંદર વારંવાર વિદેશી દારૂના વેપલાના વિડીયો વાયરલ થાય છે, પણ પોલીસની કામગીરી પર અનેક શંકા ઉભી થઈ રહી છે। ત્યારે વાત કરું તો આ વિડીયોની વાત કરવામાં, વિડીયો સાતલપુર તાલુકાનો વિડીયો છે ને તે વિદેશી દારૂનું વેચાણ કરતા જે બુટલેગરો છે તે બાઇક પર વિદેશી દારૂ વેચાણ કરી રહ્યા છે। સાથે કહી રહ્યા છે કે જિલ્લાના અંદર 2 દિવસ ટ્રીપ છે એટલે ફટાફટ અહીંથી નીકળી જાવ। એટલે કહી શકાય કે ક્યાંક પોલીસની રહેમ નજર હેઠળ જ આ બુટલેગરો છે તે બેફામ બન્યા છે। સાથે કહી શકાય કે 2 દિવસ અગાઉ દિલીપજી ઠાકોર પૂર્વ મંત્રી છે તેમના દ્વારા પણ રજૂઆત પોલીસને કરવામાં આવી હતી કે જિલ્લામાં દારૂનું દૂષણ છે તે ડામવામાં આવે, પરંતુ પોલીસ છે કોઈ પણ જાતની કામગીરી ના કરતી હોય તે પણ કહી શકાય। બીજી બાજુ જો વાત કરવામાં આવે કે વહેલા પણ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર હોય, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી હોય, તેમજ જિલ્લા પ્રમુખ દ્વારા એસપી કચેરી સાથે એસપીને રૂબરૂમાં રજૂઆત કરવામાં આવી કે જિલ્લાના અંદર દિવસે દિવસે દારૂનું દૂષણ વધતું જાય છે, તેને લઈને પરિવારો બરબાદ થાય છે તેવી રજૂઆત કરવામાં આવી। પરંતુ કહી શકાય પાટણ પોલીસ છે કોઈ પણ જાતના બુટલેગરો સામે કોઈ પણ જાતની કાર્યવાહી ના કરતું હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે। સાથે કહી શકાય કે જિલ્લાના અંદર વારંવાર આવી વિડીયો વાયરલ થાય છે તો પણ જિલ્લા પોલીસ અધિક્ષક છે તે પોતાનું મૌન સેવી રહ્યા હોય તેવું પણ હાલ તો દેખાઈ રહ્યું છે। એટલે કહી શકાય કે જે વિડીયો વાયરલ થયો છે તેના અંદર એટલે આમ જે રીતના બુટલેગરો છે પોલીસની કોઈ રોકટોક વગર દારૂનું વેચાણ કરતા હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે। પોલીસની પણ કામગીરી પર અનેક સવાલો હાલ તો ઉભા રહી રહ્યા છે। સાથે કહી શકાય કે જે બુટલેગરો છે ત્યાં ક્યાંક પોલીસનો જરા પણ ખોફ ના હોય તે રીતના હાલ તો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા હોય તેવો વિડીયો હાલ તો દેખાઈ રહ્યો છે। જી બિલકુલ એઝાઝ, માહિતી બદલ આભાર। તો પાટણ જિલ્લાનો આ વિડીયો છે, સાંતલપુરનો આ વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યાં બુટલેગરો બેફામ બન્યા છે, ખુલ્લામાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે। પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો આ વિડીયો ઉભા કરી રહ્યું છે।